જય મુરલીધર ડાયરાને ફરી વખત પાછી શ્રાવણ મહિનો છે તે શંકર અને પાર્વતીજીની એક નાનકડી વાત કરું. એક વખતનો સમય અને શંકર ભગવાન અને પાર્વતી દેવી પુષ્પક વિમાનમાં ફરવા નીકળેલા. એમાં એક જંગલ આવ્યું. જંગલમાં એક પતિ પત્ની ને એક દીકરો છોકરો લાકડાના ભારા વેચીને કાપીને ગુજરાન ચલાવે ને ગરીબી હાવ આટો લઈ ગયેલી. ટકનું લેવીને ટકનું ખાય. આ દ્રશ્ય પાર્વતીજીએ જોયું. પાર્વતીજીએ શંકર ભગવાનને કીધું કે પ્રભુ નાથ, આનું આપણે દુઃખ ભાંગી. આ ટકનું લેવીને ટકનું ખાય ને ભારા વેચીને ગુજરાન હલાવે લાકડાના, તો આપણે એને કાંઈક એવું વરદાન આપી કે જે વરદાન ઉપયોગ કરી અને એ સુખી સંપત્તિ થઈ શકે. તો શંકર ભગવાન કે દેવી રહેવા દો ને, ભાગ્યમાં ન હોય, આપણે વરદાન આપશું તો એ વરદાનનો કાંઈ ઉપયોગ કરી શકશે ને કરશે તો એ ફેલ જાય છે. ના કે ટ્રાય તો કરો, એકવાર અખરતો તો કરો. બે ત્રણ અર્થો લીધા પછી મ્યુકતા નથી. એટલે શંકર ને પાર્વતીજી એ પતિ પત્ની પાસે આવ્યા ને દીકરાને બોલાવ્યા ત્રણેને. તો કે અમે શંકર ને પાર્વતી હે ને તમને વરદાન આપી, પણ એક શરત, આ એક વખત જ તમે ઉપયોગ કરી શકશો વરદાનનો. એક જ વખત જ્યાં તમારે કરવું હોય ત્યાં ત્રણેય એકોકી વાર ઉપયોગ કરી શકશો. તમારે જ્યાં જોઈ ત્યાં તમે તારે વરદાન માગજો. એમાં 6-1 મહિના થયા અને એ ભાઈ ક્યાંક લાકડા કાપવા ગયેલા અને દીકરો ક્યાંક આડાવરો ગયેલો. એમાં એ પત્ની એકલા હતા ઘરે, એ ભાઈના પત્ની. એમાં રાજાનો કુંવર ત્યાંથી રથ લઈને નીકળો. બાજુમાં હશે ક્યાંક નાનકડું રજવાડું. તો આ પત્નીને મનમાં એવો વિચાર આવ્યો કે આ રાજાના ઘરમાં હું રાણી હોઉં તો કેવી મારે સુખ સાહેબી. આવો વિચાર કરીને વરદાનનો ઉપયોગ કર્યો કે હું 16-17 વર્ષની એવી સુંદરી બની જાઉં કે આમ સ્વરૂપમાન, અને રાજાનો કુંવર મારા મોહી જાય અને મને એની રાણી બનાવી લે. આવો વિચાર કરીને એને વરદાનનો ઉપયોગ કર્યો. અને વરદાનનો ભગવાન કે તથાસ્તુ. એ તો 16-17 વર્ષની સુંદરી થઈ ગઈ અને ઓલો રાજાનો કુંવર એમાં મોહી ગયો અને લઈ ગયો રજવાડામાં રાણી બનાવી નાખી. થોડીક વાર થઈ, 1-1.5 કલાક. તો આ પત્નીનો પતિ લાકડા કાપવા ગઈ ઘરે આવ્યો તે કે દેખીને ને પત્નીને પછી આ રથના ચીલા જોયા. મનોમન એમ થયું કે આ ક્યાંક કદાચ એના વરદાનનો ઉપયોગ કરી અને રાજાના ઘરમાં બેસી ગઈ લાગે. તો આને એના વરદાનનો ઉપયોગ કર્યો કે મારું વરદાન જો શંકર ભગવાન આપ્યું હોય અને મને ફળતું હોય તો જ્યાં હોય, શહેરમાં હોય, નગરમાં હોય, ગામમાં હોય કે રજવાડામાં હોય, ત્યાં ગધેડી થઈ જાય. તો ભગવાન શંકર કે તથાસ્તુ. તે એ તો મીંડી આખા રજવાડામાં હોંચી ગધેડી મીંડી દેકારો કરવા. તે છોકરો આવ્યો. તે પછી તપાસ કરી તો આ ખરેખર ગધેડી થઈ જ ગઈ હતી. તે છોકરોને બાપો બે એવા અહીંયા રજવાડામાં. પછી રાજાએ બધી વાત કરી કે આવી રીતે ભાઈ બન્યું હતું અને હવે અત્યારે ગધેડી થઈ ગઈ. તો શું કરશું કે દીકરાને કે તારું વરદાન બાકી તું માગી લે. તે છોકરાએ વરદાન માગ્યું કે શંકર ભગવાન મને વરદાન આપ્યું ને જો ફળતું હોય તો બધા હતા એવા ને એવા થઈ જાય. મારા બાન, મારા પપ્પાને અમે જે પરિસ્થિતિમાં હતા એની પરિસ્થિતિમાં થઈ જાય. પાછા એ તો મીંડા લાકડાને ભારા કાપવાને રોજે રોજનું લઈને રોજ ખાવા. પાછા શંકર ભગવાન ને પાર્વતીજી વરહ પાછા નીકળ્યા. પાછા પાર્વતીજીને કે દેવી હાલો તપાસ તો કરી, ઓલા વરદાનનો ઉપયોગ કર્યા કરી એમને એમ જ એની પરિસ્થિતિ જીવે. પાછું વિમાન ઉતાર્યું. તો કેલા તમે વરદાન આપ્યું હતું, તમે ભગવાન કે કાંઈ ઉપયોગ ન કર્યો? એ કે ત્રણેય ઉપયોગ કરી લીધો. આ રાજાની બની ગઈ રાણી એના વરદાનથી. મેં પછી ગધેડી બનાવી દીધી અને છોકરે બસ હતા એવા ને એવા અમને કરી નાખ્યા. એટલે આવું છે ભાગ્યમાં હોય ને તો વરદાને તમે ઉપયોગ કરી શકો નહીં હરકો. મારા જો વિડીયો તમને ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુભાઈ 965 ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અમુભાઈ 965 એને પણ ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલ અમુભાઈ 5115. જય મુરલીધર ડાયરાને ફરી વખત શ્રાવણ મહિનાની બધા મારા દર્શકો, મારા ફોલોવર્સોને ખૂબ ખૂબ શુભકામના. જય મુરલીધર.